આર્થિક ગુના નિવારણ શાખાએ જમીન માફિયા ટોળકી વિરુદ્ધ ગુજ સિટોકની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી। આરોપી ટોળકી અલગ અલગ જમીનના રેવન્યુ રેકેટમાં નોંધી અને લિટિગેશન ઊભું કરી જમીન માલિક પાસેથી રૂપિયા પડાવતી હતી। ત્યારે પોલીસ તપાસમાં અલગ અલગ જમીન માલિકો પાસેથી 50 કરોડથી વધુનું સમાધાન પેટે રકમો માંગ્યો હોવાનું સામે આવ્યું। અમારા માનनीय પોલીસ કમિશનર સાહેબ અને માનनीय જેસીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર જે લોકો ટોળકી બનાવી અને શહેરમાં કોઈની જમીન પચાવી લેવી અને ખોટા દસ્તાવેજ ઊભા કરતા હોય તેઓને નેસ્તનાબૂદ કરવા અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમે ગઈ તારીખ 24/5/2024ના રોજ શેખ મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે સજ્જુ ગોટીલાલ, તરંગ રોહિતભાઈ દવે અને નિરંજન હિંમતલાલ પટેલ અને સાહિલ રહેમાનભાઈ મંસૂરી, આ ચારે વિરુદ્ધ એક ખોટા જમીનના દસ્તાવેજો બનાવી અને જમીન પચાવી પાડવાનો ગુનો દાખલ કરેલ અને ત્યાર પછી એ ગુનાની તપાસમાં અમને અન્ય પણ અરજદારો મળેલા અને તેમની પણ જમીન સેમ એમઓથી એને પચાવી લીધેલી, એ પણ અમે બીજો ગુનો દાખલ કરેલ અને એક ગુનો વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલો। ઉપરાંત ભૂતકાળના પણ એના 7-8 ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે, જેના ભાગરૂપે એને એકથી વધારે ગુના હોય અને એ ઉપરાંત ટોળકી તરીકે કામ કરતા હોય કે બધા એકાબીજાને મદદ કરી ખોટા દસ્તાવેજો બનાવી અને લોકોની પોતાની જમીન છે એ હડપ કરી અને પછી એ જમીનમાં ડિસ્પ્યુટ ઊભો કરી સમાધાન પેટે ખંડણી માગવી, આ પ્રકારનું જે રેકેટ ચાલતું હોય તેને નેસ્તનાબૂદ કરવા માટે ગુજસી ટોક હેઠળ અને ગુજસી ટેકની કલમો હેઠળ અને આ ગુનામાં અમે ગુજસી ટોકની કલમો એડ કરી અને ગુજસી ટેકના ગુના હેઠળ એને આવરી લેવામાં આવેલ છે। બધા ડોક્યુમેન્ટ્સની અમે તપાસ કરી રહ્યા છીએ, એમાં હજી પણ જ્યાં ક્યાંય ખોટું કર્યું હશે અને ખોટી રીતે દસ્તાવેજ કરી લીધેલ હશે એમાં અમે ભવિષ્યમાં પણ હજી